We are live now. Okay, all right. જરૂર કરી દઈએ. Yes, please. જય જિનેન્દ્ર અને પ્રણામ. આજે વક્તામરનો આવતા વખતે લગભગ છેલ્લું વીક હશે, પણ આપણું જે વક્તામર અને હેલ્થ બેનિફિટ્સનો આપણે સુંદર રીતે કાર્યક્રમ ચાલી રહ્યો છે. એ ઉપરાંત આપણે મેડિટેશન, બધા 7 સેન્ટર વિશે અને ઘણી વસ્તુ માટે જાણવા મળે છે. અત્યારે આપણે જે પ્રેક્ટિસ કરી ગયા વર્ચ્યુઅલ આપણે શીખી રહ્યા છીએ, પરંતુ અલ્ટિમેટલી તો આપણે સમૂહમાં બધા સાથે મળીને જ્યારે પ્રેક્ટિસ કરશું દર વીકે, આપણને ઘણો ફાયદો થશે. અને એ કરવા માટે આપણે જૈન સેન્ટર આપણે જે લંડનમાં કોલોનિયલમાં ઊભું કરી રહ્યા છીએ. 30,000 સ્ક્વેર ફૂટની જગ્યા છે અને એ બહુ સુંદર જગ્યા થઈ રહી છે. તો એમાં દરેક આપ સૌનો સાથ પણ આપણે જોઈએ છે. 108 પાર્સનાથ જિનાલય કે હોમરીમ આકારનું પહેલું 108 પાર્સનાથ જિનાલય હશે દરેક ફિરકા માટે. અને જૈન તરવું માટે પણ અહીં મલ્ટીફેસ સેન્ટર થઈને દરેક જાતની સગવડ થઈ રહી છે. તો એ આપ સૌનો સહકાર મળશે એવી આશા રાખીએ છીએ. આપણને આમાં ઘણું જાણવા મળે છે. કેટલી શાંતિ થાય છે. આપણે ગયા વખતે મીનાબેને જે રીતે આપણે મેડિટેશન કરાવ્યું, કેટલી શાંતિ. ગુરુજી પાસે પણ ઘણું જાણવા મળે છે. હવે આ માટે અત્યારના પ્લાન પ્રમાણે જો એલાઉ કરે તો 3 દિવસનો આપણે પ્રોગ્રામ પણ રાખીએ છીએ. 3 દિવસનો પ્રોગ્રામ એટલા માટે કે જેને ત્રિરત્નીય મહોત્સવ જેને કહીએ છીએ, સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર એનો મહોત્સવ રાખીએ. 3 દિવસનો પ્રોગ્રામ 30મી જુલાઈ, 31મી જુલાઈ અને 1 ઓગસ્ટ તે હશે ફૂલ ડે નું. ઇન્ડિયાથી પણ ઘણા માણસો આવશે. એટલે આની જાહેરાત પછી કરશું, કારણ કે અત્યારે we are not sure will be allowed 400 to 500 people to meet every day. એ થોડીક માહિતી મળે એટલે આપણે એની જાહેરાત કરશું. તમને બધાને આમંત્રણ મળશે. અને આપણે આ એરિયામાં જ આપણે કોઈ સારી સ્કૂલ લઈ અને એમાં કરવા માંગીએ છીએ. અત્યારે સ્કૂલો પણ બુક નથી કરતા. તો એની માહિતી તમને મળ્યા કરશે. મીનાબેન પણ આપશે અને બીજા બધા આપશે. તો એક જ વિનંતી છે કે દરેક જે નવું સેન્ટર થઈ રહ્યું છે, ઘણું કામ આગળ વધી રહ્યું છે અને બહારનું કામ લગભગ પૂરું થઈ ગયું હશે જુલાઈ સુધીમાં. તો એમાં જોડાશો અને આપ સાથે જોડાવી અને આપણે સહભાગી બની અને આપણું સહિયારું જેને કહીએ એ ટાઈપનું આ સેન્ટર આપણે ઊભું કરીએ. અને એમાંથી જે આપણો જૈન ધર્મના વેલ્યુઝ, જૈન વેલ્યુઝનો ફેલાવો દુનિયા સુધી કરીએ અને ખાસ કરીને વેસ્ટર્ન વર્લ્ડમાં કરીએ. ધન્યવાદ. હવે હું ગુરુજીને વિનંતી કરું કે એ પોતાનો શ્રમણ જેને કહીએ અથવા વ્યાખ્યાન અથવા તો વર્કશોપ આગળ વધારે. થેન્ક યુ. प्रणाम, जय जिनेन्द्र, नमस्कार. आप सभी का बहुत बहुत स्वागत है. बराबर બધા રટાર બેસી અનંત ઉર્જા સાથે ખૂબ જબરદસ્ત ઘોષણા આજે નટુભાઈ આપણને બધાને કરી છે કે 3 દિવસ એવા ભક્તિના રંગની અંદર રંગાવાનું છે. હૃદયની અંદર, રોમે રોમની અંદર આખા લંડનમાં ભક્તામનો જયઘોષ કરવાનો છે. તો બે હાથ જોડી युगादिदेव आदिनाथ भगवान को मैं कोटि कोटि नमन करता हूँ. जितने भी शुभ संकल्प है आंख बंद करते हुए सिद्धम से सिंबल करते हुए वो सारे शुभ संकल्प आध्यात्मिक, शारीरिक, मानसिक आपके लिए, आपके परिवार के लिए, आपके भाई के लिए, आपके बहन के लिए, वो सभी के लिए वो पूर्ण संकल्प से पूर्ण सिद्धि की ओर आप आगे बढ़ रहे हो. भक्तांबर की दिव्य गूंज, भक्तांबर की मंत्र आराधना, भक्तांबर का संगीत, भक्तांबर का राग और आदिनाथ भगवान से आपके रोम 3.5 करोड़ रोमटे पूर्ण रूप से आनंदित हो रहे हैं. महसूस कीजिए कि जो भी आप सोच रहे हैं वो आपकी रियल लाइफ के अंदर अवतरित हो रहे हैं. पारिताणा के आदिनाथ भगवान की दिव्य ऊर्जा धीरे धीरे सहस्त्रार चक्र, आज्ञा चक्र, विशुद्ध चक्र पूरे शरीर को शांत बना रही है, पूरे शरीर को स्वस्थ बना रही है.
आपकी खुशी, आपकी स्माइल, आपका आनंद का पूर्ण विस्तार बढ़ रहा है। इसी भावधारा के साथ में रोज 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 नई नई बातें को सीखते 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 हम आज भक्तामृत की 4 महागाथा, सुखी जीवन के 3 राज आपको मैं सिखाना चाहता हूँ। और यदि आपको लग रहा है कि मेरे पास सब कुछ है, गाड़ी है, बंगला है, धन है, दौलत है, ऐश्वर्य है, स्वास्थ्य है, कुछ कोई चीज की कमी नहीं है, तो कि उनके लिए एक अद्भुत लोगस सूत्र का जो अंतिम 4 गाथा का मेडिटेशन है वो हम करेंगे। कभी भी आप जब भी फ्री हो जाओ तो आपको अरिहंत परमात्मा का ध्यान करना है। आपके पास सब कुछ है, तो कि मेरे भगवान कैसे हैं। सभी लोग ऐसे ज्ञान मुद्रा में बैठ जाइए। ज्ञान मुद्रा, पहली अंगुली बराबर ऐसे सीधी। आज मैं आपको सिखा रहा हूँ, खाली स्पीच दूंगा। आपको जब कभी भी फ्री हो तब आपको आपके मोबाइल में यूट्यूब के ऊपर आपको जो संगीत पसंद है, फ्लूट का, वायोलिन का, हजारों मेडिटेशन के संगीत अवेलेबल है, तो वो चालू करके जब भी आपके पास 7 मिनट 10 मिनट हो तब ये तीर्थंकर भगवान का मेडिटेशन करेंगे, जिससे आपके जीवन में और विरक्त भाव, समभाव, ध्यान के अंदर आप 24 घंटे नहीं रह सकते हो। एकाग्रता जो है वो ध्यान का प्रभाव नहीं है, समग्रता जो है वो ध्यान का प्रभाव है। आप खाना खाने के लिए बैठे और आपको बोले कि आपको खाली रोटली खाना है, तो आप खा सकते हो। रोटी भी चाहिए, दाल भी चाहिए, सब्जी भी चाहिए, थोड़ी मिठाई भी चाहिए, थोड़ा नमकीन। तो કે ધ્યાનનો मतलब આખી દુનિયા તમને એમ કે છે એકાગ્ર થાઓ, એકાગ્ર થાઓ, એકાગ્ર થાઓ। એકાગ્ર થવું એ ધ્યાનનો પ્રકાર નથી, એકાગ્ર થવું એ બાલ મંદિર છે। આપણે સમગ્ર થવાનું છે। બાળક સાથે એના જેવો નેચર, પતિ સાથે એના જેવો નેચર, પિતા સાથે એના જેવો નેચર, મહેમાન આવે તો એની સાથે એના જેવો નેચર, समग्रता। हर समय को मैं समझने के लिए तैयार हूँ, हर समय को महसूस करने के लिए तैयार हूँ, बुलंद आवाज से बोलने के लिए भी तैयार हूँ, और गलती हो जाए तो 2 हाथ जोड़ करके मिच्छामि दुक्कडम, वो बोलने के लिए अपने मन को, चित्त को, वचन को, काया को रेडी करनी। और उसके लिए जगत के अंदर सर्वश्रेष्ठ यदि कोई महासूत्र है, शाश्वता जो सूत्र है, तीर्थंकर भगवान के नाम चेंज हो जाएंगे, लेकिन जो मुख्य सूत्र अत्यंत प्रभावशाली यदि कोई सूत्र है तो उस सूत्र का नाम है लोगस सूत्र। बराबर आज्ञा चक्र के अंदर जो हमारे भगवान है, जो भी भगवान आपको प्रिय लगते हैं, किसी को आदिनाथ लगते हैं, किसी को विमलनाथ लगते हैं, किसी को पार्श्वनाथ भगवान लगते हैं, तो मूलनायक भगवान को याद करते हुए, देखते हुए, महसूस करते हुए आपको एकदम धीरे 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 बोलना है। चंदेशु निम्मलयरा, भगवान कैसे हैं और मुझे क्या बनना है। भगवान कैसे हैं और मुझे क्या बनना है, ये इतने दिन से रोज आप शाम को 7 बजे 7:30 बजे दौड़े भागे सारे काम छोड़ करके आ जाते हो। ये पूरा भक्तामृत रीडिंग का सारा 4 लाइन में मैं आपको बता रहा हूँ कि मेरे प्रभु चंद्र जैसे शीतल है, चंद्र जैसे शांत है। मैं भक्तामृत रीडर बन चुका हूँ। मुझे पहली लाइन में क्या करना है कि सबसे मुझे पहले शांति की साधना करनी है। कैसे करेंगे शांति की साधना? क्योंकि शांति की साधना तभी हो सकती है जब आप सुनने का अभ्यास ज्यादा करेंगे और बोलने का अभ्यास कम करेंगे। चंदेशु निम्मलैरा, चंदेशु निम्मलैरा, चंदेशु। पूर्णिमा का जो चांद होता है, खास करके माह महीना की जो पूर्णिमा है, वो चांद यहाँ पर देखना है। और उसके अंदर अति से एकदम व्हाइट मार्बल की, क्रिस्टल की जो प्रतिमा है, अत्यंत तेजोमय जो प्रतिमा है, शंखेश्वर की प्रतिमा आपको याद है, दादा आदिनाथ याद है, तो उनको देखते 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 शांत, मैं पूर्ण शांत हूँ, मैं शांत बन चुका हूँ, मैं शांत बन चुका हूँ। चंदेशु निम्मलैरा, चंदेशु निम्मलैरा, चंदेशु निम्मलैरा। शांत तो बन चुके, अभी दूसरा स्टेप क्या होगा? आइचेसु अय्यम पयासैरा, आइचेसु अहियम पयासैरा। तो ये मेरे भगवान कैसे हैं? तो मेरे भगवान सूर्य से भी तेजस्वी है। सूर्य की परिकल्पना कीजिए, 12:30 बजे जो भगवान, जो 12:30 सूर्य का जो तेजो किरण निकलता है, तो उसकी परिकल्पना करके हजारों करोड़ों शंखेश्वर पार्श्वनाथ भगवान की तो ये प्रतिष्ठा होगी, और वहां पर एक पूरा जो स्तुति का एक लिस्ट लगेगा,
उसमें लिखा है कि आप 108 पार्षद भगवान की जो पूजा करोगे, दर्शन करोगे, बारंबार पारस 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 आपके कानों में नाम गूंजेगा, तो ये भगवान कैसे है? क्यों पारसनाथ भगवान की प्रतिष्ठा करानी चाहिए? कि जेना स्मरण थी जीवन ना संकट बधा दूरे टळे। खाली नामનું સ્મરણ કરવામાં આવે, જેના સ્મરણથી જીવનના સંકટ બધા દૂરે ટળે, જેના સ્મરણથી મન તણા વાંછિત સહુ આવી મળે। ખાલી વિચારવામાં આવે। दुनिया के पास आपको मांगना पड़ता है, किराना की दुकान में जाके बोलना पड़ेगा चावल दे दो, गेहूं दे दो, मार्केट में भी बिल दे देना पड़ता है। लेकिन ये मेरे भगवान ऐसे हैं कि बिना सोचे ही जो चाहे वो देने के लिए तैयार है। जेना स्मरण थी आदि व्याधि ने उपाधि दूरे टळे, एवा श्री शंखेश्वर प्रभुना चरण मा प्रेमे नमो। हम बोल रहे थे आय चेसु अय्यम भया सैरा, आय चेसु अय्यम भया सैरा। तो केना માટે કીધું છે કે તમે જે 108 પાર્ષદ ભગવાનની જાજોલ્યમાન જ્યારે જૈન ક્ષેત્રમાં પ્રતિષ્ઠા થશે તો કે ભગવાન કેવા છે? ત્રણ કાળમાં ત્રણ ભુવનમાં વિખ્યાત મહિમા જેહનો। भगवान की प्रतिमा पाताल के अंदर पूजित है, मनुष्य लोक में पूजित है, देवलोक में पूजित है। त्रण काळमा त्रण भुवनमा विख्यात महिमा जेहनो, अद्भुत छे देदार जेना दर्शनीय आदेहनो। नटुभाई સાથે જ્યારે વાત થઈ, એક એક પ્રતિમા એટલી બધી જબરદસ્ત મનોહર બનાવવાની છે કે આમ તમે એકના દર્શન કરો અને બીજી ભૂલી જાઓ, બીજાના દર્શન કરો ત્રીજી મનમોહક, આમ ચિત્ત તમારું ચોટી જાય ભગવાનની ઉપર। એ દેરાસરમાંથી કે સેન્ટરમાંથી આમ તમને મિનિમમ કલાક ત્યાં જ રહેવાની ઈચ્છા છે, દેવતુલ્ય જિનાલય। તો કે આ ભગવાન કેટલા બધા પાવરફુલ છે। લાખો કરોડો સૂર્ય પણ બપોરે 12:30 વાગે તમને એમ કીધું હોય કે સૂર્યની સામે નજર કરો, નજર કરી શકશો? ન કરી શકાય। કરી શકો તો કદાચ 1 સેકન્ડ 2 સેકન્ડ 5 સેકન્ડ, બહુ જ તમારી આંખો પાવરફુલ હોય તો 1 મિનિટ, તો કે એક સૂર્યને પણ તમે જોઈ શકતા નથી। તો કેવા લાખો કરોડો સૂર્યનું તેજ ભેગું કરવામાં આવે અને ઇક્વલ ટુ મારા પ્રભુના ચહેરાનું તેજ શાસ્ત્રમાં લખેલું છે અને એ ભગવાનની પ્રતિષ્ઠા કરવાની છે। લાખો કરોડો સૂર્ય પણ જસ આગળે જાખા પડે, એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમો। ભગવાનને ગાંડાની જેમ પ્રીત કરવાની। નરસિંહ મહેતા ભગવાનને બોલાવે તો ભગવાન આવે કે ન આવે? શીતલબેન આવી જાય। મીરા એકાકાર બની ભગવાનની ભક્તિ કરે તો ભગવાન આવે કે ન આવે? આવી જાય। તો લંડનના નિવાસી સંકલ્પ સાથે આ ભક્તામર હિલિંગ સાધનાનું ફળ શું? રોજ જબરદસ્ત કોટીની જૈન હિલિંગ છે, તમારું આ જૈન નેટવર્કનું કામ ચાલતું જ હતું, પણ સામૂહિક રીતે આગળ એકડો અને પાછળ આપણે માનીએ છીએ 75 મીંડા લાગી જાય અને એ વખતે જે સાધનાનું શક્તિનું સંકલ્પનું જે બળ મળે, સટાસટ જે 2 વર્ષ 5 વર્ષમાં જે ન થયું હોય એ ફટાફટ 2 4 5 મહિનામાં ગતિમાન દેખાય। કે મારા પ્રભુ સૂર્ય સમાન તેજસ્વી છે, મારા પ્રભુ સૂર્ય સમાન તેજસ્વી છે, મારા પ્રભુ સૂર્ય સમાન તેજસ્વી છે। આ તેજસ્વીતા તેજસ્વીતા જોતા બોલતા વિચારતા વિચારતા એક એક વ્યક્તિએ સંકલ્પ કરવાનો છે। કદાચ ભગવાન જેવું ઇતિહાસનું નિર્માણ આપણે બધા ન કરી શકીએ તો જેટલા પણ ગુણવાન વ્યક્તિઓ છે, જેટલા પણ વિનયવાન વ્યક્તિઓ છે, જેટલા પણ સજ્જન વ્યક્તિઓ છે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સારામાં સારું કામ હું મારા જીવનની અંદર કરીને જઈશ। इतिहास का मैं निर्माण करके जाऊंगा। और जो आखिरी तीसरा मुख्य बात है, सागर वर गंभीरा। गंभीरता एक साधना છે। ઘણા બધા લોકો કેવા હોય કે હસ હસ જ કર્યા કરે આખો દિવસ, अननेसेसरी हंसे, अननेसेसरी बोले। तो कि भक्तामर हीलर कैसा होगा? तो कि उसके अंदर शास्त्र में लिखा है कि वो गंभीर होगा। सबसे पहले सबको सुनेगा। सुनने की पहले ही मैंने बोला कि सुनने की आदत डालना है। तो गंभीरता खूब વધારવાની છે, બોલવાનું ઓછું છે। એક એક અક્ષરની અંદર ગૂઢ રહસ્ય છુપાય।
એવા હે પ્રાર્થના પરમાત્મા મારા અંદર ભક્તિ પ્રદાન કરો. હું ગંભીર છું, હું ગંભીર છું, હું ધીર છું, હું ગંભીર છું. એનો શાંતિથી અભ્યાસ કરવાનો. જાણે આમ ઘટાદાર એક દરિયો, બહુ જ મોટો દરિયો હોય, શાંત દરિયો હોય. કોઈ પણ માણસ ગમે એટલું કહી દે, કોઈ પણ માણસને કોઈ પણ ગુપ્ત વાત પણ કરવી છે, તો વિચારે કે નહીં, મારે મારા જીવનની દુઃખ કોઈ જગ્યાએ ભરાઈ ગયો છું, દુઃખી થઈ ગયો છું, તો કોની પાસે જવું? કે ચલો રેખાબેન ની પાસે આપણે જતા રહીએ, રેખાબેન ને બધી વાત કરશું. તો બહુ જ ગંભીર છે. મીનાબેન પાસે જઈએ, ચેતનાબેન પાસે જઈએ, કે એમને કોઈ વાત કરશું, અવશ્ય મેં રસ્તો નીકળી જશે. સાગર વર ગંભીરા સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ. હે તમામ સિદ્ધ ભગવંતો, મને સિદ્ધિ પદને આપો. 4 સંકલ્પ રોજ બોલવાના છે કે વક્તામની આરાધના કરતા કરતા મને ત્રીજા ભવે મોક્ષની પ્રાપ્તિ થાઓ. બીજા નંબરનો સંકલ્પ કે હું પૂર્ણ સ્વસ્થ છું, હું પૂર્ણ સમૃદ્ધ છું, પ્રચુર માત્રામાં મારી પાસે ધન છે. અને અંતિમ સંકલ્પ કે હું પૂર્ણ શાંત છું. આ સંકલ્પ જીવનમાં વસાવી લેશો અને 3 વાતો બરાબર નોટની અંદર લખી નાખો. સુખી જીવન કે 3 राज मेरे गुरुदेव चंद्रशेखर विजय महाराज जी बताते थे कि बीते हुए कल की चर्चा मत कीजिए. જે થવાનું હતું થઈ ગયું, બધું સારું થવાનું હતું એ થઈ ગયું, ખરાબ થવાનું હતું એ થઈ ગયું. इतिहास का आप निर्माण करना चाहते हो, दुनिया के नंबर 1 वक्तामर रीलर बनना चाहते हो, पारिवारिक के अंदर आनंद को लाना चाहते हो, तो के बीते हुए कल की चर्चा मत कीजिए, आने वाला कल की चिंता मत कीजिए. કાલે શું થશે? આટલા બધા આચાર્ય ભગવંતો છે, ક્યારેક કોઈ વિચારને કાલે ગોષ્ઠીમાં શું મળશે. बीते हुए कल की चर्चा मत कीजिए. જે થવાનું હતું એ થઈ ગયું, જીરો. आने वाला कल की चिंता मत कीजिए. કાલે શું થશે? આવતીકાલે તમારું સારામાં સારું જ થવાનું છે, કારણ કે તમે ભક્તામરની ગંગામાં બેસી ગયા છો, ભક્તામરની નાવડીમાં તમે બેસી ગયા છો. तो करना क्या है? तो कि सुखी रहना है, समृद्ध रहना है, आनंदित रहना है. जो है उसका आपको पूर्ण रूप से एंजॉय करना है. भक्तांबर को घर घर तक पहुंचाना है. तो कि सुखी रहना चाहते हो तो वर्तमान में चर्या कीजिए. અત્યારે 7:30 વાગ્યા છે અને ક્લાસ ચાલે છે, તો માત્ર ને માત્ર ક્લાસનો આનંદ. ખાલી દિમાગ શેતાન કા ઘર હૈ. બહુ બધા લોકો પાસે બહુ જ પૈસા છે, બધું વેલ સેટ છે, પણ કશું જ કરવા માટે દિશા નથી. તમારે બધા લોકો ઉપર કામ કરવાનું છે. આવતા 2 સેમિનાર પતી જશે પછી એક એક વ્યક્તિએ સંકલ્પ કરવાનો છે, કરીબન હું 108 હીલર બનાવીશ. આ જેટલું પણ મેં તમને બધું શીખવાડ્યું છે, તમારે આ બધી જ વસ્તુ ઘર ઘર સુધી. અમારા ગુરુદેવ ચંદ્રશેખર મહારાજ એવું કહેતા હતા કે ભગવાને એક શાસનનો દીવડો પ્રગટાયો 2600 વર્ષ પહેલા. હવે આપણે શું કરવાનું છે? હું નવું જૈન શાસન નહીં બનાવી શકું, તમે નવું જૈન શાસન નથી બનાવી શકવાના, પણ આ જે માનવતા છે, પ્રેમાળતા છે, સ્નેહ છે, ધર્મની નાની નાની વાતો છે, જે પણ મળે. અને તમારા બધાના, આપણા બધા પાસે આ ટેકનોલોજી પણ એટલી બધી જોરદાર છે. ઝૂમ નું જે છે ફ્રી વર્ઝન, એ તમારા બધા પાસે 40 મિનિટ તો ટોટલી ફ્રી ઓફ ચાર્જ છે. જેવો શનિવાર મળે, જેવો રવિવાર મળે, ખર્ચો કર્યા વગર પણ તમે બધું જ કરી શકો છો. દર શનિવારે, દર રવિવારે તમને એમ થાય કે મારા કાકા, મામા, ફુવા, ભાઈબા 25-30 લોકો છે, બધાને ભેગા કરી આ બધી વસ્તુ આગળ 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 શીખવાડ્યા જ કરો. તો ખાલી દિમાગ शैतान का घर है और वही खुला दिमाग भगवान का घर है. खुला दिमाग मतलब सीखने की भावना. कोई किताब मिल जाए, कोई अच्छा वीडियो मिल जाए, कोई सिखाने वाला मिल जाए, अंदर भरते ही रहेंगे, भरते ही रहेंगे, भरते ही रहेंगे. और इसीलिए गुरुदेव बताते हैं कि अपने दिमाग को खाली नहीं, खुला रखिए. खुला रखने का मतलब रोज नવું નવું શીખવાનું. વિશેષતાનક પૂજન. તમે અંજન સલાકા પ્રતિષ્ઠા તો ઇન્ડિયામાં થશે, જ્યાં પ્રતિષ્ઠા મહોત્સવ કરશો તમે ત્યાં, તો કે એની અંદર એક પૂજન આવશે, વિશેષતાનક પૂજન. બધા અલગ અલગ ભગવાનો તમને મારા સાહેબે કીધા હશે. એની અંદર સિદ્ધ ચક્રજીનો એક ગટ્ટો આવશે, એની અંદર આવશે વિસ્તાનકનો એક ગટ્ટો આવશે. તો કે સર્વશ્રેષ્ઠ પૂજા આજે નોટની અંદર લખી નાખો. તમે લગભગ રોજ ત્યાં જઈને નેટવર્ક કપડા જઈને પૂજા કરશો, અને કદાચ નો જાઓ, અઠવાડિયે જાઓ,
તો બે વસ્તુની પૂજા ખાસ તમારે કરવાની છે. એક છે સિદ્ધ ચક્રજી ભગવાનનો જે ગટ્ટો છે, મેં તમને પરમ દિવસે પણ આપણને આની પહેલા પણ નવપતજીનું ધ્યાન કરાયું હતું. પંચધાતુમાં ચાંદીની અંદર ત્યાંની વ્યવસ્થા પ્રમાણે હશે, જેમાં 9 પદ હોય, તો કે એની ઉપર રોજ કેસરથી અથવા તો પુષ્પથી પૂજા કરવી. નવપતજીનું ધ્યાન તમને નિયમા મોક્ષ પદને આપે છે. ચૈત્ર મહિનામાં જે આપણે હોળી કરીએ છીએ. અને બીજા નંબરની અંદર વિશેષ સ્થાનકનો ગટ્ટો. આ વર્લ્ડની અંદર 20 એવી સીડીઓ છે કે જે ડાયરેક્ટ મોક્ષમાં જાય છે. વિશેષ સ્થાનક પદનો જે મહિમા છે એની અંદર એક जबरदस्त काव्य है, खाली दिमाग जो मैंने ये आपको सेंटेंस बोला है, रोज आप कम से कम अभी जो लॉकडाउन है 4 लाइन जो मनुष्य पक्की करता है, આપણા શાસ્ત્રોક્ત ભાષામાં જૈન ધર્મ પ્રમાણે ગાથા કહેવાય. જે મનુષ્ય રોજની એક ગાથા પણ કરે છે એ વ્યક્તિ નિયમા મોક્ષગામી બને છે. રોજની ખાલી मात्र 4 लाइन. खास 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 नई किताबें पढ़ने का प्रयत्न कीजिए. नए जो सूत्र है, नए जो स्तवन है, उसको खास रटन कीजिए. नए पार्श्व परमात्मा की स्तुतियां है. पहले तो हमको सभी को भक्तामर की 44 या 48 गाथा पूरी कंठस्थ करनी है. और आखिरी बात आप लिख लीजिए कि शांति चाहते हो, शांति जिंदगी में चाहते हो, तो खुद को बदलो, पूरी दुनिया को नहीं. जीवन में शांति चाहते हो, जीवन में शांति चाहो छो, तो पोताने बदलो, दुनिया ने नहीं. खास 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 सड़क के कंकरों को बचने के लिए, रास्ते में आप जा रहे हो, बहुत सारे कंकर है, बड़े बड़े पत्थर है, बड़े बड़े कांटे है, तो कि सड़क के कंकरों से बचने के लिए सड़क पर कारपेट बिछाने की जरूरत नहीं है. आपका रास्ता है बड़ा, बहुत 2, 5, 25, 50 किलोमीटर का, तो कितने किलोमीटर तक आप कारपेट बिछाओगे? तो उसका सॉल्यूशन क्या कि सड़क के कंकरों को बचने के लिए कारपेट बिछाने की जरूरत नहीं है. सिर्फ 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 उस कंकरों से आप बचना चाहते हो तो पैर में आप चप्पल पहन लीजिए, आपका सारा रास्ता क्लीन हो जाएगा. એટલે ક્યારે પણ આપણે આમ કરીએ કે આ સુધરે તો જગત સુધરે, એવું નહીં કરવાનું. હું સુધરીશ તો આખું જગત સુધરશે. અને હું સુધરીશ વાળી ભાવના સમજવા માટે ભક્તામર સૂત્રની ગાથા નંબર 41 નંબરની ગાથા, ઉદ્ભૂત ભીષણ જલોધર ભાર ભુક્નામ શોચ્યામ દશામ ઉપગતા શુદ્ધ જીવિતાસામ त्वद्पाद पंकज रजो मृत दिग्ध देहामर्त्याभवन्दिम करध्वज तुल्य रूपा. बहुत 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 अद्भुत ये गाथा. किसी के भी लिए रोग समनम, आ गाथा के अंदर लिखा है कि रोग कुष्ठ ज्वरोपशमनम गुरु स्वाहा. वृद्धि का मंत्र मैंने आपको कल समझा दिया था कि वो 48 लब्धि जो है, वो 48 वहां पर गाथा के नीचे जो लिखा है वो गौतम स्वामी पूजन के अंदर ये 48 लब्धियों का नाम आता है. वो लब्धि जो रुद्धि है वो गाथा के नीचे लिखी हुई है और उसके नीचे मंत्र लिखा हुआ है. तो जब भी आपके जीवन में बहुत सारी व्याधि आ गई है, बहुत सारी पीड़ाएं आ गई है, आज आपको हमारे खास करके मीना बहन पूरी तरह से कैसे कैसे संकल्प करने चाहिए वो भी सारी उन्होंने पूरी तैयारी, जैसे ही मेरी 4 गाथा खत्म होती है बाद में आपको लिखाएंगे. तो कि बड़ी लंबी समय की व्याधि है, जिनको भी डायबिटीज है, एक चीज लिख लेना कि डायबिटीज वाले को कभी भी आप हीलिंग देते हो तो पहले डायबिटीज क्योर करने पे हीलिंग देना है, और उसके बाद जो जितने भी रोग है, तो जब तक डायबिटीज कंट्रोल में नहीं आएगा तब तक आपका हीलिंग दूसरे रोगों के ऊपर नहीं होगा. पहली चीज ये हो गई. 21 दिन तक जो हमारे मीना बहन ने आपको पॉइंट बताए उनका पहले बराबर अभ्यास. आपका खुद का शरीर पावरफुल नहीं होगा और आप दूसरे को हीलिंग देने स्टार्ट कर दोगे तो उससे क्या होगा कि आपकी जितनी भी सुबह एनर्जी है वो उससे सामने वाले का तो काम हो जाएगा, लेकिन यदि आप उस समय वीक पड़ गए हो तो सामने वाले की नेगेटिविटी भी आपके भीतर में आ सकती है. तो गाथा नंबर जो 41 है, व्याधियों से पीड़ाओं से महाभयंकर मरण भय. अभी तो बहुत खराब समय चल रहा है,
इंडिया के अंदर तो सब नॉर्मल हो गया, लेकिन अभी जो हमारे नटू भाई ने बोला कि थोड़ा अभी भी ध्यान रखना है आगे की, एक काम आप कर सकते हो। दान तो सबको देना ही देना है, जिन्होंने भी पढ़ाई किया है यथाशक्ति, कोई 1 रुपया देगा, कोई 1 करोड़ देगा। लेकिन एक जबरदस्त चीज मैं आपको सिखाता हूँ कि पार्श्वनाथ भगवान का नाम इतना क्यों हुआ। जिनके भी पास पूरे दिन में 5, 10, 15 मिनट है, बस खाली आपको एक घोषणा कर देना है कि कोई भी व्यक्ति हॉस्पिटल के अंदर हो, हम यहाँ पर इंडिया के अंदर आत्मा समाधि परिवार चलाते हैं। आत्मा समाधि परिवार का मतलब क्या होता है? कोई भी व्यक्ति मृत्यु की शैया के ऊपर सोया है, बस डॉक्टर ने बोल दिया 24 घंटा है, 72 घंटा है, या आप कोई रिकवरी होने का चांसेस नहीं है, उनके पास जाकर के बहुत सारे हमारे जैसे विजय भाई है, उनकी श्राविका है, हमारे स्वीटी बहन है, तारिका बहन है, काश्मीरा बहन है, पद्मिनी बहन है, वनीता बहन है, जिनको अभी सब खत्म हो गया, जिंदगी बस एंजॉय के साथ में जीनी है, उनको 10 मिनट 15 मिनट निकालने का और अंतिम समय में उनको नियामणा कराने का। नियामणा का मतलब क्या होता है? सारी चीजों को वोसराने का, કે તમે બધું જમવાનું છોડી દીધું છે, તમે બધો પરિગ્રહ છોડી દીધો છે. એની આખી અમારા ગુરુદેવ ચંદ્રશેખર વિજય મહારાજના શિષ્ય એક કિતાબ લખેલી છે અને એમણે લખેલું છે કલ્યાણ મિત્ર। कोई भी अंतिम समय पे है, ये जो रोज हमको नटू भाई बहुत अंतिम में मंत्र सुनाते, चत्तारी मंगलम, हरिहंता मंगलम, सिद्धा मंगलम, साहु मंगलम। तो कि જ્યારે એ વ્યક્તિ મૃત્યુની શૈયા ઉપર હોય, બધું જ ઓસીરાવી દેવાનું। હું કાયાને ઓસીરાવું છું, હું શરીરને ઓસીરાવું છું, હું સર્વે ખાવાની વસ્તુઓને ઓસીરાવું છું, મારે ને કોઈની સાથે ઝઘડા થઈ ગયા છે તો એ સંબંધોમાં પણ હું ક્ષમા ભાવ લાવી રહ્યો છું, મિચ્છામી દુક્કડમ કહું છું। અને આપણે બધાએ પણ એક મોટું સેન્ટેન્સ લખી નાખો। કદાચ તમે ભક્તા મને ખબર છે તમે બધા શીખશો જ તે, અને કદાચ ન શીખી શકો તો સૂતા પહેલા રોજ આ બોલવાનું છે કે હે ભગવાન, આજનો દિવસ મારો ખૂબ સરસ ગયો, આવતીકાલનો દિવસ ઓર વધારે સારો જાય। અને શાસ્ત્રોક્ત ભાષામાં એને કહેવાય છે કે જીવું તો આગાર, જીવું તો આગાર અને મરું તો वो सिरे वो सिरे वो सिरे। यदि मैं कल सुबह उठता हूं तो संसार की सारी चीजों का मैं उपयोग करूंगा, और यदि रात में ही कुछ मुझे हो जाता है तो मैं सारी चीजों को उसिराता हूँ। कर्म साहित्य ऐसा बताता है, जब कभी भी आप अपना आगे का कोई सेशन होगा तो बताऊंगा कि हम कभी झाड़ के अंदर हमारा जन्म हुआ, मैं एक कोई जन्म के अंदर झाड़ था, और उस वक्त मैं मेरी झाड़ की सारी डालियां थी, और एक कोई भी व्यक्ति आया और उसने एक डाली काट करके उसने वो क्या बोलते हैं हिंदी में, एक कुहाड़ो बनावी दीधो। समझी गया ना बधा? मारा एक હું ઝાડ હતો અને ઝાડની લાકડું લઈ અને કુહાડી બનાવી દીધી। હવે એ ઝાડમાંથી તો હું મરી ગયો છું, અત્યારે હું નિકુંજ તરીકે બેઠો છું, કે છતાં પણ ઈ 5000 10,000 5 20,000 વર્ષ પહેલા હું જે ઝાડ હતો, ઈ ઝાડની જે કુહાડી બની ગઈ છે, એ કુહાડીથી અત્યારે પણ જો કોઈ ઝાડ કપાતા હોય, કોઈ જીવડા કપાતા હોય, કોઈ માછલા કપાતા હોય, અને ઈ પાપ મેં હજી ઓસીરાયું નથી, તો એ પૂતગલો હજી પણ મને પાપતા મારા આત્મા ઉપર ઈ દોષ લાગી રહ્યો છે। એટલા માટે આચાર્ય ભગવાન ગુરુ ભગવાનની નિશ્રામાં પૂતગલ ઓસીરાવાની ક્રિયા, જે ભાવ આપણા બધા પૂરા થઈ ગયા છે અને એ ભવની અંદર કોઈ આવું કાર્ય થઈ ગયું છે તો કે સર્વ પાપોનું હું મિચ્છામી દુક્કડમ કરું છું, મિચ્છામી દુક્કડમ। અને એટલા માટે રોજ રાત્રે જીવું તો આગાર, એટલે હું मैं जिंदा रहूंगा तो कल मेरे लिए पूरी दुनिया की सारी चीजें मैं यूज करूंगा, यदि मेरा अंतिम आज ही दिन होगा तो मरू तो वो सिरे वो सिरे वो सिरे। कि मरणांत कष्ट आ जाए, डॉक्टर ने बोला है कि आपको पूरी जिंदगी का दवाइयां लेना है, तो कि उनको जब आप हीलिंग देंगे, सिद्धम का तो सेल्फ हीलिंग है, जब वसगरम से वक्तामर का जो हीलिंग देंगे आप, तो कि उनके लिए गाथा नंबर 41 41 नंबर की जो गाथा है वो हमेशा स्वास्थ्य कारक है। और एक बात समझ लेना, बहुत सारे लोगों को अभी कोरोना के लिए कितने सारे, कोरोना के लिए कौन किस किस लोगों ने जाप किया था, हाथ ऊपर करो, कोरोना भाग जाए उसके लिए। गलत गलत गलत, सभी को प्रायश्चित लेना पड़ेगा। हाथ नीचे रख दो। कोरोना भाग जाए उसके लिए कभी मंत्र जाप करना चाहिए। कोई भी आपको आज के बाद कोई भी धर्म क्रिया के लिए भी बोले ना तो उसको पूछना क्यों ये करना है। कभी भी अंधे पागलपन तर्क के साथ, विज्ञान के साथ, साइंटिफिक बातों के साथ ही हमको आगे बढ़ना है।
हम ऐसा छोटा धर्म करेंगे जिसके विस्फोटक से बहुत बड़ा काम हो। जिंदगी में कभी भी कोरोना के लिए मंत्र जाप नहीं करना चाहिए, और जो आपको बताए वो भी महामूर्ख है। क्या बोल रहा हूं मैं? महामूर्ख है। हमें संकल्प के साथ क्या करना चाहिए? विश्व के प्रत्येक जीव स्वस्थ हो जाए, उसके लिए जाप करना है। किसके लिए जाप करना है? खाली अकेला आप कोरोना भगाना चाहते हो? कैंसर है, डायबिटीज है, टीबी है, अल्सर है, कितने सारे रोग। शास्त्र में बताया कि जितने हमारे रोमटे हैं, हर रोमटे के अंदर 2.5 रोग है, और एक मंत्र यदि वो सारे रोगों को भगा सकता है, तो आपको क्या करना चाहिए? सारे रोगों को भगाने का मंत्र गिनना चाहिए, अकेले कोरोना का गिनना चाहिए? मैं पार्श्वनाथ भगवान का मंत्र गिनता हूँ, मैं आदिनाथ भगवान का मंत्र गिनता हूँ। विश्व के प्रत्येक व्यक्ति स्वस्थ बन चुके हैं। चाहे उसको डायबिटीज है तो भी वो मिट गया है, चाहे उसको अल्सर है वो भी मिट गया है, चाहे उसको कोरोना है वो भी मिट गया है। और मिटने के बाद कोरोना के लिए वो कोरोना भाग जाएगा, कोरोना भाग जाएगा, वो मंत्र आपने गिना। और मिटने के बाद क्या चाहिए? हमें जो चाहिए वो संकल्प करना है। समझ रहे हो? ये भक्तामर की छोटी छोटी चीजें, और आज वर्ल्ड में नंबर 1 हमारे सारे भक्तामर हीलर क्यों काम कर रहे हैं? कि हम कोरोना भगाने के लिए काम नहीं कर रहे हैं, विश्व का प्रत्येक व्यक्ति स्वस्थ हो जाए। हमारा काम भगाना नहीं है, हमारा काम स्वस्थता देना है। तो रूटीन लाइफ के अंदर अपने परिवार के साथ एंजॉय के साथ में जी सके। तो आज के बाद कैंसर भाग जाए उसके लिए मैं मंत्र गिनता हूँ, कैंसर भाग जाए उसके लिए ये गाथा नंबर 41 का हीलिंग करता हूँ, वो नहीं करना है। हमें पूर्ण स्वस्थता के लिए मंत्र जाप करना है कि ये जो मेरा हीलिंग है, कैंसर तो मिट रहा है, लेकिन ऐसे कितने सारे रोग उनकी बॉडी के अंदर छुपे हुए हैं, उन सभी सूक्ष्म रोगों को भी मुक्ति के साथ स्वस्थता की प्राप्ति हो रही है। ये बात खास 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 सब लोग नोट करना। गाथा नंबर 42, गाथा नंबर 42 में जो गाथा है, आपाद कंठ मरुशुंखल वेष्टितांगा गाढंबुहन गण कोटि निगस्त जंगा। बहुत सारे लोग बंधनों के अंदर फंस गए, बहुत सारे लोग कोर्ट केस हो चुके हैं, कोर्ट में जेल के अंदर पूर गए हैं, नजर बंद हो गए हैं, डर लग रहा है, पैसा बहुत बढ़ गया है। तो गाथा नंबर जे 42 में છે, જેલમાં ફસાઈ ગયેલા વ્યક્તિને બહાર કાઢવા માટે बंधनों में से मुक्त होना है। भार रहता है, सब कुछ अच्छा है, लेकिन आप रिलैक्स नहीं रह पाते हो, क्योंकि वो भार में से आपको मुक्त होने के लिए, और ये भार का मतलब मुख्य क्या भार है कि ये शरीर आत्मा के ऊपर जो शरीर होना, वो भी एक सबसे बड़ा भार है, क्योंकि हमें तो अनंत की साधना में अजरामर अवस्था को प्राप्त करना, इस शरीर को भी छोड़ना है। 42वीं गाथा सबको हद से ज्यादा गिननी है। क्यों? क्योंकि हमारे जब तक जन्म मरण जन्म मरण जन्म मरण जन्म मरण की परंपरा खत्म नहीं होगी, इस धरती के ऊपर सबसे बड़ा यदि कोई दुख है तो दुख का नाम है जन्म लेना। कौन सा दुख है? कैंसर का तो कोई दुख नहीं है। गर्भावस्था का जो पूरा वर्णन आता है कि माथा नीचे पैर ऊपर 9 महीने तक भयंकर अंधारी अंटाड़ी अंदर के अंदर रहना, और जब बच्चे का जन्म होता है उस वक्त करोड़ों सुइयां जिसे भोंकते हैं, उनसे भी खतरनाक से खतरनाक दर्द जन्म के समय का है। कि हे प्रभु, मैं 42वीं गाथा गिनता हूँ, मुझे जल्दी से जल्दी अजन्मा बनना है। जब आपके वहां पर जन्म कल्याण का अपन महोत्सव मनाएंगे, चैत्र सुदी 13 का दिन हो या अंजन सलाखा के अंदर, जहां जहां भी हम अंजन सलाखा कराते हैं, तो कि भगवान का जन्म हमें अजन्मा बनने की साधना सिखाता है। इस बार इतना उत्तम, इस धरती के सबसे सर्वश्रेष्ठ इंसान आप हो। पहले तो मनुष्य ही नहीं बन सकते हो। प्रचंड प्रचंड आपने पुण्य किया है, गाय बैल कुत्ता ढोर अलग अलग प्रकार की हजारों योनि है, उसमें आप नहीं गए, आप मनुष्य बने। मनुष्य में भी आप जैन बने, उत्तम गुणवान जैन बने। लंदन के अंदर के 75 लोग थोड़ी थे, हजारों होंगे।
क्योंकि 75 लोगों को ही क्यों भक्तामर का टच हुआ, रोज क्लास में आकर बाद में और भी पढ़ते होंगे। क्योंकि प्रचंड जब पुण्य का अच्छी चीज सुनाई देने के लिए भी कर्म चाहिए। क्योंकि हम ये 42वीं गाथा को गिनते गिनते अजन्मा बने, जल्दी से जल्दी मोक्ष पद की प्राप्ति हो। गाथा नंबर 43 मत्त दीपेंद्र मुगराज दवा नलाही। अभी हम श्वेतांबर परंपरा की 44 गाथा ले रहे हैं। विजय लक्ष्मी प्रदायक। विजय लक्ष्मी का मतलब क्या है कि जो पैसा आप कमाते हो, अफ्रीका में 3 महीना चातुर्मास करके आया नायरोबी में, इसे इतने बड़े बड़े बंगले और उसमें रहने वाले सिर्फ 2 लोग, करोड़ों रुपया उनके पास। जब हम उनके घर में हम रहते थे तो रात को पलंग के नीचे घुस करके नोटों के बंडल गिनते थे। एकदम क्लोज हो गए, पारिवारिक रिश्ता हो गया। तो उनके साथ जो नॉर्मल बातचीत हुई तो पता चला कि वहां के जो कुछ व्यवस्था है, कुछ ऐसे डरावने लोग हैं कि यदि सब कुछ ओपन हो गया तो जिंदा रहना। उनके बेटे अमेरिका में, लंदन में, अलग अलग जगह पे रहे, पैसे बहुत है, और यदि वहां के लोगों को पता चल जाए, जीवन जीरो कर दे, खलास। तो विजय लक्ष्मी प्रदायक का मतलब ये होता है कि जितने भी पैसे इस धरती के ऊपर हजारों ऐसे लोग हैं कि जिनके काफी पैसे तिजोरी में पड़े रहते हैं, काफी पैसे बैंक में पड़े रहते हैं, जिसका वो जिंदगी में कभी आनंद नहीं लेते हैं, कभी जीवन जीरो हो जाता है और सारा वो डगला खलास हो जाता है। बहुत सारे लोग अपने बेटों के लिए काली मजूरी करके पैसा कमाते हैं और उसका बेटा एक बार जुआ खेलता है और वो पैसा स्टाक करके उड़ा देता है। जितने भी पैसे आपके पास है, जिसके भी पैसे का आपका अधिकार है, उसको फुल एंजॉय करो। धर्म में लगाने का मन करता है तो आज लगाओ, कल नहीं। कल का कोई विकल्प है ही नहीं। आपको संसार के अंदर ऐश करना है तो आपकी मर्जी, वहां पर आप आनंद करो। पर तिजोरी में और बैंक में जितना ज्यादा रखोगे, वो वहां मेहनत का पैसा आपके पीछे कैसे यूज होगा वो किसी को नहीं पता है। क्योंकि विजय लक्ष्मी प्रदायक, जो मेरे पैसे है, बढ़िया से बढ़िया मैं कपड़े पहनूं, बढ़िया से बढ़िया गाड़ी लाऊं, बढ़िया से बढ़िया दान दूं, बढ़िया से बढ़िया भक्तामर का ऐसा बारंबार बारंबार मैं सेमिनार कराता रहूं, धर्म का बीज लोगों के हृदय के अंदर प्रगटाता रहूं। और आखिरी नंबर की जो गाथा है, ये 43वीं नंबर की गाथा, जिसको डायबिटीज है उसके लिए भी काम में आएगी। क्योंकि ये रूस के लिए, कहीं पर भी आपको घाव लग जाता है और लंबे समय से वो घाव भरता नहीं है, तो શાક સમાતા સમાતા આંગળી કપાઈ જાય અને ડાયાબિટીસ હોય તો જલ્દી રૂઝ ન આવે તમને, કોઈ પણ ગુમડું થઈ ગયું છે तो शस्त्र के घाव को रुझाने के लिए। और बड़े बड़े जो रोग हैं, हमारा जो आगे का जब भी अभ्यास होगा तो सब लोग, कैंसर के लिए भी 41वीं गाथा, पेट में दर्द होता है उसके लिए भी 41वीं गाथा, ऐसा नहीं है, सब गाथा अलग अलग प्रभावदायक है और उसमें संकल्प का बहुत बड़ा महत्व है। क्योंकि जो बड़े बड़े रोग होते हैं उन रोगों को निवारण, और ये सारी भी जो मैं बात बता रहा हूँ, लॉकडाउन में मैंने 3 लाख लोगों के ऊपर रिसर्च करा हुआ है और 600 लोगों की वीडियो ऑलरेडी गूगल के ऊपर आप डालोगे 2020 में किन किन लोगों को प्रैक्टिकल क्या अनुभव हुआ, वो बात बता रहा हूँ। कोई पुस्तक की बात नहीं है इसमें, एक भी किताब। मैंने वर्षों तक तपोवन के अंदर और बनारस के अंदर जो अभ्यास किया और प्रैक्टिकल जो सिखाया, वो सारी बात और वो सारा प्रैक्टिकल टेस्टिमोनियल आज भी वर्ल्ड में पूरे कोने कोने तक अवेलेबल है। लंदन के अंदर 2 व्यक्ति जो एकदम मेरे अभी क्लोज है, और भी बहुत सारे लोग पढ़ रहे हैं। मीना बेन भी एक सत्य प्रमाण है और हमारे ज्योति बेन भी सत्य प्रमाण है कि उनकी जिंदगी के अंदर जैसे ही भक्तामर आया, बहुत महान थे, लेकिन उनका पूरा जीवन देखने का, सोचने का, बोलने का, समझने का, परिवार को आगे लेके जाने का, ऐसे कई सारे सत्य चमत्कार इनके जिंदगी में भी हुए हैं। क्योंकि बड़े बड़े रोग हो गए हैं, टीबी हो गया है, अल्सर हो गया है, जाने का रोग जाने का, डॉक्टर ने बोल दिया कि ये दवा आपको पूरी जिंदगी खानी पड़ेगी। ऐसा आपके लिए या आपके परिवार के कोई भी लोगों के साथ में हुआ है, उनके लिए गाथा नंबर 43
और खास 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 प्रेममय, आज वेलेंटाइन डे है, तो कि मैं पूरे विश्व को प्रेम करता हूँ। एकाद 2 5 10 લોકોને હેપી વેલેન્ટાઇન ડે કોને, એ જૈન નો બચ્ચો એવું નો કે બ્રહ્માંડ ની અંદર જેટલા પણ જીવો છે એનો શાસ્ત્રોક્ત હેપી વેલેન્ટાઇન ડે નો શાસ્ત્રોક્ત શબ્દ મિત્તિ મે સર્વ ભૂયેષુ, જગતના સર્વ વ્યક્તિ મારા મિત્ર છે। તો કે તમે દોસ્તીને એકદમ ગાઢ બનાવવા માંગો છો તો ગાથા નંબર 44 જીવનમાં સમજી લેજો કે આપણા જીવનમાં સારા 5-10 કલ્યાણ મિત્ર પણ હોવા જોઈએ। એકલો ધર્મ સામાયિક 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 પ્રતિક્રમણ 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 ધ્યાન 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 ધ્યાનથી નો કામ ચાલે, બધી જ વસ્તુ જોઈએ। तो कि जल्दी से जल्दी 5-10 ऐसे पावरफुल कि जिसको आप सब कुछ कह सको, जिसको आप सब कुछ समझ सको, और उसकी बात वो बोले भाई रुक जा, तो उनकी बात पर आप रुक भी जाओ। ऐसे कल्याण मित्र भी हमें बनाने हैं। तो 44वीं गाथा आपको अच्छे दोस्त बनाती है, प्रेममय जीवन बनाती है, मनोवांछित कार्य सिद्धि। जब आपको कोई भी फोन आए तो आपको पता नहीं चले कि इसको मैं क्या गाथा दूं, तो कि 2 गाथा आप लिख लीजिए। 2 गाथा सारे चीजों में काम करेगी। पहले नंबर की जो गाथा है भक्तांबर प्रणद मौलि मणि प्रभाणा सर्व संकट नाशक, અને ગાથા નંબર 44મી जो है स्तोत्रम सजम तव जिनेन्द्र गुणे निबद्धा, तो कि मनोवांछित सिद्धि माटे જે પણ તમે સિદ્ધિને પ્રાપ્ત કરવા માંગો છો એ સિદ્ધિ તમને મળી શકે છે। તો ખાસ ખાસ લક્ષ્મી પ્રદાયક આ 44મી ગાથાનું ધ્યાન ધરતા ધરતા આપણે બધા ખાસ આવો સાથે મળી આપણા મીનાબેને જે ખૂબ સુંદર મજાના સંકલ્પો રેડી કર્યા છે એનો અદ્ભુત આપણે આનંદને શીખતા સમજતા અંતિમ ચરણમાં પાછું 5-10 મિનિટ તમને ચક્રનું જ્ઞાન આપી આજનો આપણે સેમિનાર પૂરો કરશું। આવતા શનિવારે ખાસ જે 4 ગાથા રહી ગઈ છે એ 4 ગાથા અને બધાના ચક્રના શુદ્ધિકરણ સાથે એક એક વ્યક્તિના હૃદયમાં આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા થાય એવો આપણે સુંદર પ્રયત્ન કરીશું। મીનાબેન। Thank you, Jai Jinendra. Pranam everyone. From day one, Guruji has been teaching us કે સંકલ્પ બધાએ લેવો જોઈએ અને સંકલ્પથી જ આપણે બધાએ સ્ટાર્ટ કરવું જોઈએ। તો to start on the sankalp, I have actually made a PDF on the different kind of sankalp, કઈ રીતે આપણે લેવા જોઈએ, and I'm sure that by now everybody knows how to take the sankalp. So સંકલ્પની મુદ્રા બધાને ખબર છે કે તમારું લેફ્ટ હેન્ડ એની ઉપર રાઈટ હેન્ડ રાખી અને સંકલ્પ મુદ્રા આવી રીતે છે. So we all are clear on that. At the same time, સંકલ્પ મુદ્રા રાખ્યા બાદ you have to have the સંકલ્પ મુદ્રા near your heart chakra. આવી રીતે રાખવાનું છે. અને સંકલ્પ આપણે જે પ્રમાણે લઈએ છીએ તો કઈ રીતે સંકલ્પ આપણે લઈએ કે જે પરિપૂર્ણ કરી શકીએ અને કઈ રીતે એને સિદ્ધ કરીશું તે આપણે આજે શીખીશું. So let's start with that. We all know સંકલ્પ મુદ્રા. તો સંકલ્પ મુદ્રામાં આપણે જે વિશ હોય તેને આપણે કે જે આપણી ઈચ્છા છે મેળવવાની એ આપણે you have to write that down in a piece of paper. Then you fold that piece of paper and you put it in your left hand. You put that piece of paper with all the intentions that you are trying to achieve. You write it down in a piece of paper, you cover it with your right hand like that in the Sankalpa Mudra. આવી રીતે થઈ ગયું. આવી રીતે પોઝિશન રાખ્યા બાદ you have to 3 times મનમાં you got to have that whatever you have put it down in your sankalp in that piece of paper, 3 times you have to think about it. કે મનમાં ને મનમાં તમારે બોલવાનું છે કે સંકલ્પ કેવો હોવો જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ સંકલ્પ ઓલવેઝ 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 પોઝિટિવ હોવો જોઈએ. So we all know કે સંકલ્પ પોઝિટિવ હોવો જોઈએ. That's correct now. So જ્યારે તમે 3 times સંકલ્પ બોલો છો, that means કે તમે તેની એનર્જી ફીલ કરી રહ્યા છો અને તમે તમારા હાથમાં જ્યારે એ સંકલ્પ રાખી
પોઝિટિવ વાઇબ્રેશન આપી અને જ્યારે તમે બોલો છો ત્યારે તમારા હાથમાં વાઇબ્રેશન ફીલ થશે. તો જે વાઇબ્રેશન તમને મળી રહ્યું છે એ તમારા સંકલ્પને મળી રહ્યું છે. સો જેટલા તમારા ભાવ પોઝિટિવ હશે, જે તમે પોઝિટિવ લખ્યું હશે, એ રીતે તમારા સંકલ્પો પરિપૂર્ણ થશે. તો આ સંકલ્પને પરિપૂર્ણ થવા માટે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે એકદમ તમારે દ્રઢ વિશ્વાસ, ફર્મ વિશ્વાસ, એકદમ તમારે વિશ્વાસ રાખવાનો છે કે તમારા સંકલ્પો પરિપૂર્ણ થઈ ગયા છે. થઈ જશે એવી રીતે નહીં, પણ થઈ ગયા છે. So this is one thing is done. Secondly, જ્યારે તમે you may feel કે મારા wishes એક જ સંકલ્પ નથી. I have a list of 10 સંકલ્પ. તો આ મારે કઈ રીતે કરવું? So what you have to do is to start with answer to that question is when you have 10 or 15 or 20 sankalp, write all of those intentions down in piece of paper. 1 to 20, 1, 2, 3, 4, 5, એવી રીતે તમારા બધા જે wishes છે, make that ready in a piece of paper. After you write those 20 sankalp down, you prioritize કે out of those 20 wish list તમે બનાવી છે, એમાંથી first 10 ક્યાં important છે તમારા માટે to achieve. So make that list out of 20 માંથી તમે shorten કરીને 10 નું બનાવો. Again, repeat the same formula કે 10 તમે જે 10 wish list કરી હોય એમાંથી પાછું તમે shrink કરો કે આ 10 માંથી which is more important for me to achieve. So from 10 you do 5. Now એ 5 નું જે તમે wish list બનાવ્યો એને તમે priority આપી અને એમાં એ first top priority ના જે 5 સંકલ્પ તમે wish list માં રાખ્યા છે એને તમારે સંકલ્પ મુદ્રામાં રાખી એને એનર્જી દેવાની છે અને એ એનર્જી તમે જ્યારે આપો છો ત્યારે એ એનર્જી તમારા 5 wish list ને મળી રહી છે. But I personally would recommend કે તમે એક wish list ના સંકલ્પ લ્યો, because આજે for example કે તમે 5 wish list માં 5 items રાખી છે. Then if you put those 5 items in your wish list, you take that sankalp, what will happen? So the answer to that question is તમે જે 5 લિસ્ટ કરી છે એ તમારી બધી જ એનર્જી જે તમે તમારા સંકલ્પને આપી રહ્યા છો એ ડિસ્ટ્રીબ્યુટ 5 લિસ્ટ જે તમે કર્યું છે એમાં ડિસ્ટ્રીબ્યુટ બધી એનર્જી થશે. તો એનું રિઝલ્ટ તમને તરત જ મળતું નથી, બીકોઝ તમારી એનર્જી જે છે એ બધી જ ડિસ્ટ્રીબ્યુટ 5 તમારા વિશ લિસ્ટમાં થઈ ગયેલી છે. So now if you do one sankalp at a time, so that means તમારી જે એનર્જી જે તમે આપી રહ્યા છો એ તમારા એક જ સંકલ્પને મળી રહી છે. In that way you will see the benefit અને એનો પ્રભાવ એકદમ તમને results જલ્દી મળશે અને આ results તમે within 21 days you will see it, you will feel it. પણ તમે 3 times સંકલ્પ લીધા પછી after you take your સંકલ્પ you have to 3 times તમારે એને બોલવાનો છે, recite કરવાનો છે અને ત્યારબાદ એ સંકલ્પ જે તમે સંકલ્પ લીધો હોય એની સાથે ભક્તામરની જે પણ ગાથા આજે ગુરુજીએ 1 to 41 સુધીની જે બધી જ ગાથા 44 ગાથા જે કવર કરી છે અત્યાર સુધીના જે સેમિનારમાં. So I am sure you all know which gatha is relates to what. તો તમારા જે સંકલ્પ હોય એ સંકલ્પ ઉપર 3 times તમારે મનમાં ને મનમાં પોઝિટિવ ભાવ સાથે દ્રઢ વિશ્વાસ સાથે એકદમ ભાવથી તમારે 3 વખત એને રિપીટ કરવાનો છે. ત્યારબાદ જે સંકલ્પને રિલેટ્સ ભક્તામરની ગાથા હોય એને 21 times you have to recite that, or if you can't recite that particular gatha 21 times, you have to recite full Bhaktamar ek vakat, one time.
આ તમારો સંકલ્પ મિનિમમ 21 ડેઝમાં સિદ્ધ થશે અને મેક્સિમમ 90 ડેઝમાં સાધના કરી અને સિદ્ધ થઈ શકે છે. સો લેટ્સ સી નેક્સ્ટ વન ઇઝ કે એની વિધિ શું છે. તો એની વિધિ કરવા માટે પહેલા તમારે ભાવથી વંદન કરવાનું છે. જે પ્રેયર્સ ગુરુજીએ પણ આપણને શીખવાડી છે અને મેં પણ તમને આના પ્રીવિયસલી પીડીએફમાં તમને બધા જ ને આપી છે કે હું આપણે દાદા આદિનાથને, માનતુંગ સુરીજીને બધાને વંદન કરીને થેન્ક્સ ગિવિંગ કરીને 3 મિનિટ્સ આંખ બંધ કરીને તમારે વિઝ્યુઅલાઇઝ કરવાનું છે. જે પોઝિટિવિટી, પાવર, ઉર્જા, શક્તિ મને મળી રહી છે તે મારા સંકલ્પ પૂરો કરી રહી છે, પરિપૂર્ણ થઈ રહ્યો છે. સો હાઉ નિકુંજ ગુરુજી has taught us કે જે પણ આપણું કામ છે એ સિદ્ધ થઈ ગયું છે સંકલ્પમાં, એવી રીતે જ વિઝ્યુઅલાઇઝ કરવાનું છે, નહીં કે સિદ્ધ થશે. આપણું કામ પરિપૂર્ણ થઈ ગયું છે એવું ક્લિયર રીતે ક્લેરિટીથી એવા ભાવે જો તમે કરશો તો ડેફિનેટલી તમારો સંકલ્પ સિદ્ધ જલ્દી થઈ જશે. આ જ ભાવધારામાં આપણે સંકલ્પની બાબતે you can do this in a cycle of 3, 6 or 9 ની સાયકલમાં તમે લખી શકો છો. તો તમે when you take the sankalp in the morning when you get up, either 6 o'clock, 7 o'clock, as and when time permits, you can write this sankalp down 3 times, either in a notebook. If you think you can't write it down in a notebook, so nowadays everybody is moving forward with the technology. મોબાઈલમાં બધાના મોબાઈલ્સમાં નોટની એપ્સ હોય છે, એમાં પણ તમે 3 times લખી શકો છો સવારે. અને એ પણ તમારે ન કરવું હોય તો એકદમ ભાવથી શ્રદ્ધાથી તમારે 3 times એ સંકલ્પને મનમાં ને મનમાં બોલવાનો છે. આ આપણે સવારે કરી લીધું એટલે 3 times થઈ ગયું. In the afternoon again you repeat the same cycle, but instead of 3 times you have to do it 6 times. કે જે સંકલ્પ તમે ધારેલો છે, either you can write it down in a notebook or you can put it in your mobile apps માં લખી શકો છો 6 times, or 6 વખત તમે મનમાં ને મનમાં સિદ્ધ કરવાની જે પોઝિટિવ ભાવના છે તમારામાં એ પ્રમાણે તમે બોલી શકો છો. Same thing you repeat that in the evening, 3, 6 અને 9 ની સાયકલમાં. Before 9 o'clock you can either write it down again in a book or write it down in your app mobile na, અથવા તો તમે you can do is recite મનમાં ને મનમાં 9 times. એટલે આવી રીતે તમારે 3, 6 અને 9 ની સાયકલમાં જે પણ છે ભાવ એ પ્રમાણે તમારે બોલવાનું છે. જેટલો તમારો ટ્રસ્ટ ફેક્ટર બહુ જ આમાં કામ કરે છે કે જેટલો તમારો ટ્રસ્ટ ફેક્ટર હશે, વિશ્વાસ હશે, દ્રઢ વિશ્વાસ, અતૂટ વિશ્વાસ, એટલો અતૂટ વિશ્વાસ હશે તેટલો જ તમારો સંકલ્પ જલ્દી તમે સિદ્ધ કરી શકશો. This is my own personal experience which I'm sharing it with you. Again, I'm going to show you some few sankalp which I have prepared for you. કે સંકલ્પ જ્યારે તમે લ્યો, I will be sharing the PDF with you as well and I will supply all this PDF. પણ આ સંકલ્પમાં જે પ્રમાણે છે એવા examples મેં આપેલા છે. I'll just scroll it down a little bit so you can see all the sankalps in the boxes. This is all the different types of affirmations ને સંકલ્પ મેં લખેલા છે કે જ્યારે તમે પોતાના સેલ્ફ હીલિંગ કરતા હો, खुद की साधना के लिए, सेल्फ हीलिंग के लिए मैं संकल्प लख्यो है. एज यू कैन सी के उत्तम भाव पूर्वक भक्ति के साथ किए गए सारे भक्तामर श्लोक और मंत्र गाने की दिव्य ऊर्जा से मेरे सभी भक्तामर मन वंचित शुभ क्रिया सिद्ध हो गई है और मैंने मेरा आपजनों के शारीरिक, मानसिक और आध्यात्मिक स्वस्थता प्राप्त कर ली है.
આ તમારે પોતાના સેલ્ફ હિલિંગ માટેનો સંકલ્પ છે. આ તમારે બોલવાનો છે 3 times. આવી જ રીતે I have made 9 સંકલ્પ, જે different types of સંકલ્પ છે. This is again દૈહિક और સ્વસ્થતા के लिए આ પોતાના આત્મની શુદ્ધિ માટે છે સંકલ્પ. Next one is अखूट संपत्ति पाने के लिए. So this is to achieve the financial growth. This one is for your job, કે પ્રમોશન માટે કે જોબ માટે તમે ગોતતા હો તો એના માટેનો આ સંકલ્પ છે. Next one is business growth થાય કઈ રીતે એના માટે છે. If you have got a new business or new business માટે તમારે કઈ રીતે growth કરવું હોય એના માટેનો સંકલ્પ છે. There are specific સંકલ્પ which you can use, જે તમારા પ્રમાણે લાગુ પડતા હોય એમાં તમે યુઝ કરી શકો છો. Next one is, let's have a look at that. મેરેજ માટેનો સંકલ્પ છે. And next one is उत्तम संतान प्राप्ति के लिए. स्टूडेंट के लिए, જે સ્ટુડન્ટ છે કે એને ઘણા સ્ટુડન્ટોને બહુ ફિયર હોય છે કે they prepared everything for the exams, but when they go to write down the exam paper એ લોકોનું મગજ જ આખું blank થઈ જાય છે. એને ગમે તે જે પ્રિપેર કર્યું હોય છે obviously they forget for some reason, maybe some anxiety હોય કે નર્વસ થઈ જતા હોય. તો એના માટે you can have this સંકલ્પ for your kids when they go for the exams. અને આજે હું બ્રેઇન થેરેપી પણ તમને બધાને શીખવાડીશ કે સ્ટુડન્ટ when they are studying what they can do to help them to achieve the results they're waiting to achieve or they wanting to achieve. And the next one is વિશેષ વૈશ્વિક સંકલ્પ. આખા વિશ્વ માટે તમે જે ગુરુજીએ 3 આપણને ઉવસગરમનું કરાવ્યું હતું કે you can do ઉવસગરમ for the everybody. Even તમે હિલિંગ ન દેવું હોય કોઈને એના કર્યા વગર પણ આખા વિશ્વની શાંતિ માટે તમે ઉવસગરમનું 3 વખત ગણી શકો છો. આવી રીતે બ્લેસિંગ મુદ્રામાં રાખવાનું છે તમારા હાથ અને ઉવસગરમ કરી શકો છો. વિશ્વની શાંતિ માટે જ્યારે તમે સંકલ્પ લો તો you can use this સંકલ્પ સાથે સાથે ત્યારે તમારા હાથ બ્લેસિંગ મુદ્રામાં રહેશે. આવી રીતે રાખવાના નથી, આવી રીતે હાથ રાખવાના છે અને ત્યારે તમે આ સંકલ્પ બોલી શકો છો કે આખા વિશ્વનું કલ્યાણ થાય, આખા વિશ્વનું સુખ અને હેલ્ધી રહે. There are 9 સંકલ્પ I have written down, so you can utilize all this sankalpa when you use them for your whichever the one you want to use it for. As I said now કે સ્ટુડન્ટ માટે, so જે સ્ટુડન્ટો સ્ટડી કરી રહ્યા છે, the parents or the mother can do this for them or they can teach their children to do gatha number 6. To do that, what you have to do is you can write all this down if you want to. Brain therapy માટે તમારે first of all સંકલ્પ મુદ્રામાં જે મેં સ્ટુડન્ટ માટે સંકલ્પ લખાવ્યો છે એવી જ રીતે હાથ અહીંયા રાખી હાર્ટ ચક્ર પાસે તમારે સંકલ્પ બોલવાનો છે. 3 times નવકાર મંત્ર. After doing 3 times નવકાર મંત્ર, you have to say gatha number 6. So to do that, let's do the practical today here now. તમારા હાથ આવી રીતે મુદ્રામાં રહેશે. એક હાથ right hand on your head અને left hand તમારા વિશુદ્ધ ચક્ર પાસે રહેશે. After doing the sankalp, you have to do 3 times નવકાર મંત્ર. નવકાર મંત્ર કર્યા બાદ gatha number 6, you have to recite that for 9 times. After reciting gatha number 6 9 times, you have to again say 27 times Om Aim
નમઃ. ઓમ એમ નમઃ. આ બીજ મંત્ર છે સ્ટુડન્ટો માટે સ્પેશિયલી. So you can say Om Aim Namah 27 times. After doing that, again you do 3 times Navkar mantra to finish this off. So when we do that for 3 months સુધી તમે કરશો, so you will see the difference in your child. 3 times સંકલ્પ, I'll repeat again. પહેલા તમારે સંકલ્પ લેવાનો છે. સંકલ્પ લીધા બાદ આવી રીતે જ મુદ્રામાં રાઈટ હેન્ડ સાઈડ ઓન યોર હેડ, સહસ્ત્રા ચક્ર ઉપર અને લેફ્ટ હેન્ડ સાઈડ ઓન યોર વિશુદ્ધ ચક્ર ઉપર, થ્રોટ ચક્ર ઉપર રાખવાનું છે. 3 times નવકાર મંત્ર, 9 times ભક્તામર શ્લોકા ગાથા નંબર 6 અલ્પશ્રુતમ, ત્યારબાદ 27 times ઓમ એમ નમઃ, ઓમ એમ નમઃ આ બીજ મંત્ર બોલવાનો છે. અને ત્યારબાદ અગેન 3 times નવકાર મંત્ર. આટલું કર્યા બાદ you can take your hands down. Do that 21 to 3 months સુધી, and you can call me back and tell me if you see any difference. You will definitely see the difference and you will see the result. So આજે હું તમને થોડા affirmation પણ લખાવીશ. So when you are doing the meditation for yourself on your chakras, I will give you some affirmation for each chakra. So if you can make a note of that if you wish. So for your root chakra, you can say when you are doing the meditation, I accept the abundance in my life. For root chakra, the affirmation is, I accept the abundance in my life. Next one is sacral chakra. Sacral chakra mate, I am creative and open to receive all the situations in my life. Number 3, solar plexus mate છે, I value and I trust myself. Number 4 is for your heart chakra. I love myself and everyone in my life. Throat chakra માટે છે, I am calm, confident, third eye, આજ્ઞા ચક્ર માટે, I listen to my intuition every day. I listen to my intuition every day. સહસ્ત્રા ચક્ર, ક્રાઉન ચક્ર માટે છે, I am connected with divine positive energy and guided by inner wisdom. I am connected with divine positive energy and guided by inner wisdom. Thank you everyone. આજ સાથે I'm ending my session, my side of it. Next week we will learn કે ભક્તામર હીલર તો તમે બની ગયા છો,
પણ ભક્તામર હીલર બન્યા બાદ તમારે શું સાધના કરવાની છે, કઈ રીતે સાધના કરવાની છે, અને એની સાથે જ કઈ રીતે હું તમને ગૂગલ ડ્રાઈવમાં તમારા સર્ટિફિકેટ તમને કેમ મળશે, એ જ સાથે આખા કોર્સની PDF જે હું પ્રિપેર કરી રહી છું તમારા બધા જ માટે, એ પ્રિપેર કર્યા બાદ તમે કઈ રીતે મેળવી શકશો ગૂગલ ડ્રાઈવમાંથી, એ બધું જ હું ઇન્સ્ટ્રક્શન સાથે તમને નેક્સ્ટ વીક ડેમો બતાવીશ. So you will see how you will get that. Even though I am posting all the notes, summary and the PDF each week, however, still I am getting some queries કે મને અડધી ઇન્ફોર્મેશન હજી નથી મળી. Maybe due to some people are joining late, or some people have missed couple of 1 or 2 seminars in the beginning. So ચિંતા કરવાની કાંઈ જરૂરત નથી. Still તમે પહેલા જોઈન થયા હશો કે છેલ્લે જોઈન થયા હશો, everybody will be given all the documentation along with full Bhaktamar in Hindi, in Gujarati, and I'm halfway doing the English version for all of you. So તમને ત્રણેય લેંગ્વેજમાં હું પ્રોવાઈડ કરીશ with riddhis and mantras, because everybody is asking about the riddhis and mantras every few days here and there. So please kindly bear with me. I will be providing you all the documentation towards the end of the course with all the materials along with your certificate as well. Again, I would like to repeat and remind every one of you, તમે કોઈએ પ્લીઝ ગૂગલ ફોર્મ ન ભર્યા હોય તો ભરી લેજો. મારી પાસે 70 આવી ગયા છે. કાલથી પણ આજે ફિગર વધી ગયો છે. આ સાથે કોઈ પણ હજી રહી જતા હોય તો પ્લીઝ, we still have 2 more days before I submit my spreadsheet to Guruji. So I kindly my humble request કે પ્લીઝ તમે આપી દેજો, કેમ કે એક વખત ગુરુજી attunement કરી લેશે પછી attunement થશે નહીં. So please do not miss the opportunity for getting this done. જય જિનેન્દ્ર, પ્રણામ. તમારાથી કાંઈ પણ બોલાઈ ગયું હોય તો એ બદલ મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ. ગુરુજી, to hand over to you. બહુ જબરજસ્ત અમીનાબેન, તમારા બધા માટે લગાતાર મહેનત કરી રહ્યા છે. અમારો આખો કોર્સ એકચ્યુઅલી ગુજરાતી અને હિન્દીમાં હતો, પણ અથાગ પ્રયત્ન આપણા મીનાબેન કરી રહ્યા છે. એકવાર જોરદાર તાલી સાથે મીનાબેનનું પણ આપણે બધા સ્વાગત કરીશું. અને ખરેખર આજના આ પ્રસંગને જેમને ખૂબ ચાર ચાંદ लगाया है. अंतिम 5-6 लाइनें लिख करके आज का सेशन हम समापन करेंगे. दुनिया के नंबर 1 ભક્તામર હીલર કેવી રીતે બનશો, 5 વસ્તુ તમારી અંદર હોવી જોઈએ, નહીં તો તમારું હીલિંગ અસર કરશે નહીં. નંબર 1, જે દિવસે તમે કોઈને હીલિંગ કરવા માટે બેસો એ દિવસે તમારે, આમ તો રોજ છે, પણ એ દિવસે તમારે ક્રોધ કરવાનો નથી, કારણ કે ઉર્જા તમારા શરીરમાંથી નીકળવાની છે. તમે આગથી બબુલા એકદમ હોય અને પછી તમે એનર્જી બીજાને પાસ ઓન કરવાની કોશિશ કરો, એમાં નો રિઝલ્ટ મળે નહીં. બીજા નંબરમાં એકદમ પીસ અવસ્થા, શાંતિ. કોઈ પણ પ્રકારનું તમારી પોતાની પારિવારિક લાઈફ ડિસ્ટર્બ છે તો એ ચિંતા સાથે ક્યારે પણ કોઈને હીલિંગ આપવાનું નથી. ત્રીજા નંબરની અંદર બરાબર મંત્રનું શુદ્ધ ઉચ્ચારણ, સંકલ્પ સિદ્ધિ અને સામેવાળા વ્યક્તિને શેની જરૂર છે એ બધું જાણ્યા પછી ઈમાનદારીથી આપણે આપણું કાર્ય 3, 6 કે 9 ના ફ્રીક્વન્સી અંદર મંત્ર બોલીને કરવાનું છે. અને વારંવાર જ્યારે પણ હીલિંગ આપો છો એ સમયે આદિનાથ ભગવાન, ભક્તામર સ્તોત્ર, ઉપકારી ગુરુજન ને યાદ કર્યા પછી જ આપણે કુદરતનો આભાર માની, પ્રકૃતિનો આભાર માની, જૈન નેટવર્ક સંસ્થાનો આભાર માની અને પછી તમારે હીલિંગ આપવાનું છે, કે જેના સંયોજનથી આપણે આટલું સુંદર મજાનું ભણી શક્યા છીએ. અને છેલ્લા નંબરની અંદર દરેક જીવને પ્રેમ અને આદર આપવાનો છે. હવે મુખ્ય વસ્તુ, તમે જે અલગ અલગ રોગ ઉપર કામ કરશો એના માટે બધા નોટ પેન ઓપન રાખો. આ બધી બહુ જ રિસર્ચ કરેલી જે થીસીસ છે એ બધા તમને લખાવી રહ્યો છું. જેને પણ બહુ જ કબજિયાત રહે છે, તમને કોઈનો પણ ફોન આવે કે પેટની બહુ તકલીફ છે, તાવ આવી ગયો છે, ઓન ધ સ્પોટ શરીર ગરમ હીટિંગ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, વજન વધી ગયું છે, વજન લોસ થઈ રહ્યું છે, શરીર અંદરથી સુકાઈ રહ્યું છે, એસિડિટી છે, ગેસ છે, કમળો છે,
કે આવો કોઈનો પણ આટલા બીમારી માટે ફોન આવે, આ વિડીયો તમારે જે લાસ્ટ નો પાર્ટ છે મિનિમમ 2 થી 3 વખત તમારે જોવો પડશે, પણ લગભગ બધા જ રોગોને કવર કરી દીધા છે. એવા સમયે મણિપુર ચક્ર, નાભીથી 4 આંગળ ઉપર મણિપુર ચક્ર ઉપર તમારે ભક્તામૃત સ્તોત્રથી હીલિંગ આપવાનું છે. શરદી થઈ ગઈ છે કોઈને પણ, તો કેવા સમયે કંઠ ઉપર વિશુદ્ધ ચક્ર ઉપર તમારે હીલિંગ આપવાનું છે. ડાયાબિટીસ જેને પણ છે એને પેન્ક્રિયાસ, ખાસ કરીને મણિપુર ચક્ર, નાભીથી 4 આંગળ, બધાએ ચક્રોના નામ જે છે પાકા કરી લેવાના છે. અને જેને પણ ડાયાબિટીસ છે કોઈને પણ હીલિંગ આપવા માટે તમે પૂછો તો પહેલો જ પૂછેલો શું તને ડાયાબિટીસ છે, તો સૌથી પહેલા હીલિંગ તમારે ડાયાબિટીસ ઉપર આપવાનું છે, અને પછી જેના જે આગળના રોગો છે એના ઉપર આપવાનું છે. જેને પણ જોઈન્ટ પેન બહુ રહે છે, કમર દુખે, માથું દુખે, પગ દુખે, જોઈન્ટ ની અંદર પેન, લેડીઝ પ્રોબ્લેમ જેને બહુ જ રહે છે, એને મૂલાધાર ચક્ર बराबर सेंटर में एकदम नीचे मूलाधार चक्र के ऊपर आपको हीलिंग देना है. संतान प्राप्ति के लिए भी 20वीं गाथा का जब आप हीलिंग देंगे तो मूलाधार चक्र ની અંદર बराबर नीचे જ્યાં કુંડલીની શક્તિ છે, જેને પણ શ્વાસની તકલીફ છે, દમ છે, અસ્થમા છે, એવા દરેક વ્યક્તિએ ખાસ કરીને મણિપુર ચક્ર અને વિશુદ્ધ ચક્ર કંઠની અંદર ગળા ઉપર અને નાભીથી 4 આંગળ ઉપર ફેફસાને પાવરફુલ બનાવવા માટે, જેને પણ બ્લડ પ્રેશરની તકલીફ છે એને 2 ચક્ર મણિપુર ચક્ર એટલે નાભીથી 4 આંગળ ઉપર લો રહેતું હોય કે હાઈ રહેતું હોય, અને બીજા નંબરની અંદર હૃદય ચક્ર, અનાહત ચક્ર, છાતીના ભાગ ઉપર જેને પણ પ્રેશરની તકલીફ બહુ જ રહે છે, सारे रोगों के ऊपर भक्तामृत से कैसे आप वर्कआउट करेंगे, चक्र शुद्धिकरण का कैसे करेंगे. मगज डिप्रेशन છે, રાત્રે ઊંઘ આવતી નથી, માનસિક ડિસ્ટર્બ છે, તો એવા જેટલા પણ લોકો છે અતિશય વિચારો આવે છે, અતિશય પ્લાનિંગો જે બનાવી રહ્યા છે, જેના પ્લાનિંગો ચાલતા નથી, ખાલી બને છે, તો એવા લોકો માટે આજ્ઞા ચક્ર, અને બીજા નંબરની અંદર હૃદય ચક્ર, હાર્ટ, કરોડરજ્જુ L1 L2 આદિના જેના પણ પ્રોબ્લેમો છે, બેક પેઇન ના ભયંકર તકલીફો છે, જેની હાઈટ વધતી નથી, એવા બધા વ્યક્તિઓએ ખાસ 2 ચક્ર, એક તો આજ્ઞા ચક્ર ઉપર હીલિંગ આપવાનું છે, અને લાસ્ટમાં મૂલાધાર ચક્ર બરાબર નીચે સેન્ટ્રલમાં કિડનીની જેને પણ તકલીફ છે, જેને પણ સ્કિન પ્રોબ્લેમ, ચામડી, ગાલ ઉપર પણ બહુ ખીલો થયા કરે છે, શરીરમાં પણ અલગ અલગ જગ્યાએ પુષ્કળ ખીલો થાય છે, તો કે એના માટે મણિપુર ચક્ર નાભીથી 4 આંગળ ઉપર, અને જે જગ્યાએ વધારે સ્કિનનો પ્રોબ્લેમ હોય ઈ અંગને આંખ બંધ કરીને જોવાનું છે. મેમરી પાવર માટે બહુ જબરદસ્ત મેડિટેશન હમણાં મીનાબેને તમને બધાને શીખવાડ્યું. હવે બધી એક્ઝામો ફટાફટ સ્કૂલો ખુલશે તો ઓનલાઈન એક્ઝામો માર્ચમાં, એપ્રિલમાં, મે મહિનામાં આવશે, तो कि मेमोरी पावर की वृद्धि, अभ्यास की वृद्धि, एकदम गाढ़ ऊंघ आए. बहुत सारे लोगों को कैसी होती है, थोड़ा हुआ नींद खुली हो जाती है, या तो सुबह में 8-8 बजे तक सोए तो भी आंख इसे छोड़ते रहते हैं, सवारे उठे ऊंघ नहीं आती, बगासा वो आवे. तो ये गाढ़ ऊंघ, और ये 2 चीज खास लिख ले, क्योंकि लंदन वाले और वर्ल्ड के अंदर सबसे बड़ी ये बीमारियां हद से ज्यादा विस्फोटक रूप से बढ़ रही है. पहले नंबर में है व्यसन, व्यसन में से मुक्ति, नशा. वो यदि आप चाहते हो, और डिप्रेशन के अंदर जो भी व्यक्ति है, कोई भी व्यक्ति का आपके पास फोन आए कि मेरे घर में व्यक्ति डिप्रेशन के अंदर है और उसको आप हीलिंग देना चाहते हो, तो उनके लिए आज्ञा चक्र और हृदय चक्र के ऊपर आपको हीलिंग देना है. खास करके नशे की बात आए तो 29 नंबर की जो गाथा है उससे आपको देना है, बराबर. जिसको माइग्रेन बहुत रहता है, मस्तक की बहुत बीमारी, तो उनके लिए 2 चक्र, एक तो है आज्ञा चक्र और दूसरे नंबर के अंदर है विशुद्ध चक्र. जेने पण माथानो, काननो, गळानो दुखाવો બહુ જ રહે છે, અને છેલ્લી 2 બીમારી, જેને પણ ખાંસી બહુ રહે છે, ઉધરસ બહુ આવે છે, એના માટે પણ હીલિંગ આપવા માટે
વિશુદ્ધ ચક્ર ઉપર જ્યારે તમે ભક્તામણની પહેલી ગાથા કરો છો અને કમરના દુખાવા માટે ખાસ કરીને મૂલાધાર ચક્ર ઉપર બેક પેઇન જેને બહુ જ રહે છે, તો તમારા રિલેટિવને તમે સાજા કરવા માંગો છો ત્યારે એકદમ લાસ્ટ નું જે ચક્ર છે મૂલાધાર ચક્ર ઉપર આપણે બધાએ ખાસ કરીને ક્રિયા કરવાની છે. આવતા શનિવારે પાછા આપણે મળીએ છીએ, જેની અંદર આપણે જે 4 ગાથા છે, અંતિમ 4 ગાથા જે વચ્ચે બરાબર દિગંબરો આદિ આવે છે, એ ગાથાનો જે અદ્ભુત મહિમા છે એ સમજીશું. બીજા ઘણા બધા રોગો છે એના અંગે સમજીશું. તમે જ્યારે સામેવાળા વ્યક્તિને હિલિંગ આપો છો, કાકા મામા ફુવા ફઈબા જે પણ છે, તો તમે જ્યારે હિલિંગ આપતા હોય ત્યારે એમણે શું વિઝ્યુલાઇઝેશન કરવાનું? જ્યાં સુધી તમારી પાસે કોઈ વ્યક્તિ હિલિંગ માંગે નહીં ત્યાં સુધી આપવું નહીં. બીજા નંબરમાં એ જ્યારે સ્વીકાર ભાવમાં હોતો નથી તમારી એનર્જીનો, ત્યાં સુધી એનામાં એનર્જી પ્રવેશ થતી નથી. તો એનામાં આપણે એનર્જી પ્રવેશ કરવા માટે જ્યારે પણ તમે એને આપો ત્યારે એને કહેવાનું હું તને હિલિંગ આપી રહ્યો છું, એ બેસે ઉઠે ચાલે અલગ વસ્તુ છે, પણ ભાઈ મનની અંદર વિચાર કરે કે મારી અંદર આદિનાથ પરમાત્માની ઉર્જા આવી રહી છે અને મારા સર્વ સંકલ્પો પૂર્ણ થઈ રહ્યા છે. તો એનાથી તમારું કામ વધશે. કોઈ અનકોન્શિયસ છે, કોઈ બેભાન થઈ ગયું છે, તો એ નથી સ્વીકાર કરી શકવાનો, તો એના માટે તમારી છૂટ છે. પણ જેટલા પણ જીવિત વ્યક્તિ છે, જેટલા પણ વ્યક્તિ તમારી પાસે સ્વસ્થ થવા માંગે છે, એ બધાને તમારે કહેવાનું કે પ્રોપર જગ્યાએ બેસે, પ્રોપર જગ્યાએ એનર્જીને રિસીવ કરે, જેનાથી તમારી કરાયેલી મહેનત 4 ચાંદ લાવશે. આવો બધા સાથે મળી પંચ પરમેશ્વરી પરમાત્માનું શરણું લેતા લેતા બંને હાથ જોડી કમરથી લટાર બેસતા બેસતા સર્વ અરિહંત પરમાત્મા સિદ્ધ ભગવાન આચાર્ય ભગવાન ઉપાધ્યાય ભગવાન સર્વ સાધુની અનંત કરુણા કૃપા તમારી પર વરસી રહી છે. આની આગળના આવનારા તમામ દિવસો આનંદકારી, મંગલકારી, કલ્યાણકારી, સર્વ સંકલ્પોને પૂર્ણ કરનારા બને. અરિહંત સહારા મેરા હે, अरिहंत सहारा मेरा है, अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं, श्री सीत सहारा मेरा है, श्री सीत सहारा मेरा है, अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं, आचार्य सहारा मेरा है, आचार्य सहारा मेरा है, अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं, उपाध्याय सहारा मेरा है, उपाध्याय सहारा मेरा है, अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं, सर्व साधु सहारा मेरा है, सर्व साधु सहारा मेरा है, अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं, जैन धर्म सहारा मेरा है, जैन धर्म सहारा मेरा है, अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं, अरिहंत सहारा मेरा है, अरिहंत सहारा मेरा है, सर्व व्यक्तियों ने कोटि कोटि प्रणाम। आपके भीतर में विराजमान भगवान को हम वंदन कर रहे हैं और ज्यादा से ज्यादा भक्तांबर के आप दीवाने बने, भक्तांबर के भक्त बने और विश्व के कोने कोने के अंदर हम 1 करोड़ भक्तांबर हीलरों का निर्माण करें।
यही भावना के साथ में कृपा जो भी क्वेश्चन होंगे वो लेकर के आज का कार्यक्रम समापन करते हैं। ગુરુજી ઉર્મિલાબેન છે આપણી સાથે જોડાયેલા છે, એને બ્લેસિંગ્સ જોઈ છે તમારા પાસેથી. એને વર્ષ આપણે આંબેલની ઓળીના તપ કરવા છે ને એના માટે હમણાં એમને મેસેજ કર્યો છે. સો કેન યુ અનમ્યુટ યોરસેલ્ફ ઉર્મિલાબેન? Yes, I did. Can you hear me? We can't see your face. I'm on video, but you cannot see me. No, because તમે થોડું બરાબર નથી રાખ્યું તમારું. Yes, this is better. Yeah, we can see you now. હા. Okay. ગુરુજી, મથેણ વંદામી, હું છે ને વર્ષી તપનો આંબેલનો વર્ષી તપ કરું છું અને હવે 3 મહિના બાકી છે, but it's getting a little difficult. Can you give me some blessing? ઓકે, તમારો ફોટો છે ને મીનાબેન ને તમે વોટ્સઅપ કરી દેજો. અત્યારે અમારે અહીંયા નવરાત્રીના જાપ આરાધના ચાલે છે, અમે એવી રીતે તમારા માટે પ્રેયર કરીશું અને વસંત પંચમીએ ખાસ 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 તમે સરસ્વતી ઉપાસના કરજો એટલે તમારો ખૂબ સારી રીતે આખો વર્ષી તપ પૂર્ણ થઈ જશે. ઓકે, Thank you, ગુરુજી. ચલો પ્રણામ. જય જીનેન્દ્ર. છે બીજા કોઈ? બોલો શીતલબેન. એમને અનમ્યુટ કરો ને. ઓમ જય જીનેન્દ્ર. ગુરુજીને કોટી કોટી વંદન. તમે આ સેશનમાં કીધું પ્રેક્ટિકલ અનુભવ. મીનાબેન ને કહેતા હતા પણ મને તો મારો પોતાનો અનુભવ હું તમને શેર કરું છું કે મને એટલો અનુભવ થયો તમારો કે મને મારી ઓરા વધી ગઈ. લોકો મને કહેવા માંડ્યા છે જ્યારે કોકની સાથે વાત કરું ફેસ ટાઈમમાં તો એ લોકોને મારી ઓરા વધારે દેખાય અને મારી પ્રગતિ થવા માંડી છે. આ મારો તો પોતાનો જાત અનુભવ તમારી સાથે શેર કરું છું. एक बार जोरदार ताली से हमारे शीतलबेन को भी प्रणाम. ये भक्तामर का सत्य प्रभाव. તમે ક્યાં રહો છો? ઇન્ડિયા? અહીંયા બેડફોર્ડમાં રહું છું. હમણાં પીવાયપીટી માં હું હતી આસિસ્ટન્ટ ટીચર, તો મેં કોઓર્ડિનેટ બનાવી દીધી શુક્રવારથી. સરસ, ખૂબ સરસ. આ બધું જેવું શીતલબેન સાથે થઈ રહ્યું છે એ તમારી સાથે પણ થઈ શકે છે. માત્ર તમે મને 15 મિનિટ આપો, લાખો લોકોની જિંદગી બદલાઈ ગઈ છે. તમારી બદલાવાનો શુભારંભ થઈ ગયો છે. જેટલું પણ ભણાયું છે ખૂબ લર્ન કરો. ખૂબ અમારા શીતલબેન આ સાધના કરી રહ્યા છે, એમની વ્યક્તિગત સાધના પણ ચાલી રહી છે, પણ બહુ આનંદ આવી ગયો શીતલબેન. થોડું ભક્તામાં શીખવું પડશે, ભલે તમે અજય નો હોય. ભક્તમાં શીખશું પણ હજી તો શીખા નથી ને આટલો પ્રભાવ છે તો શીખશું તો કેટલો પ્રભાવ મળશે. બોલો આદિનાથ ભગવાન કી જય. ખૂબ આનંદ થઈ ગયો, ખૂબ આનંદ થઈ ગયો શીતલબેન. શીતલબેન, તમારા માટે મારે ભક્તામરના હવે સેશન સ્ટાર્ટ કરવા પડશે તમને શીખવાડવા માટે કે દર વીક એક એક ગાથા શીખવાડું તમને. મને મોકલજો, હું વાંચી રાખીશ અને એમાં ભણીશ. ગુરુજીનો આદેશ આવે તો કઈક એવું કરી નાખીએ કે બધાને શીખવાડીએ દર વીક એક એક ગાથા. હા, ચોક્કસ. ચલો, ખૂબ ખૂબ આનંદ થાય છે બેનો. તમારા બધાની જે ભાવના, ભક્તિ, હૃદયની નિર્મળતા અને આવી હૃદયની નિર્મળતા બધાની વધે અને બધાની ખૂબ હા ચેતનાબેન શું કેવું છે? મીના એગ્રી. અને પેલું નામ મારું. બે ગુરુદેવ 2 ગાથા કરી લીધી છે, ત્રીજી ચાલુ થઈ છે. એમ પેલી સંભળાવો. ચલો બોલાય અત્યારે બોલાશે ને? હા, બધું ભલે ભૂલ પડે તમે ડરો નહીં. નહીં બીવાનું નહીં, ભગવાન થી થોડું બીવાય, આપણે ઉલટાન સુધારશે. ભક્તા મારા પ્રણતમો લી પ્રાણી પ્રભાના મુદો સતમ દલિત પાપતમો વિતાનમ સમ્યક પ્રણમ યુગત પાદ સોરી. ચલો કઈ વાંધો. એક વાર તાલી જોરદાર અમારા ખાસ કરીને ચેતનાબેન માટે. આજે સાંભળો, આજે ભલે ભૂલો પડી છે પણ આવતા શનિવારે તો પેલી ગાથા એકદમ કડકડાટ બોલવી પડશે. મેં રેકોર્ડ કર્યું છે ગુરુદેવ, કદાચ તમારી સામે આવતા થઈ જાય. કઈ નહીં, તમારો ભાવ, દરેક જણનો ભાવ સારા છે. હૃદયમાં દરેક જણની ઈચ્છા છે કે અમારે ભક્તામર ભણવું છે, એટલે આ વિચાર આવ્યો
એટલે તમારું ભક્તામર 44 44 ને 48 48 ગાથા પાકી થવાની છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ જબરદસ્ત. અમારા ચેતનાબેન પણ એમની રીતે સેવા, ભક્તિ, ભાવના સપોર્ટ કરી રહ્યા છે. ચલો દરેકને પ્રણામ. જલ્દી આવતા શનિવારે પાછા આપણે મળીએ છીએ. છેલ્લો એક સ્વાધ્યાય અને રવિવારે અનંતનો આનંદ. અત્યાર સુધી સાધનાઓ ઘણી કરી છે, પૂજનોમાં ઘણા બેઠા છે. રવિવારનો એ દિવસ આવે, અનંત પિતૃઓ પ્રસન્ન થાય. રવિવારની આરાધના જે કરી આપણા દાદા પરદાદા પિતાજી સર્વ વ્યક્તિઓ પણ આનંદિત થઈ જાય કે વાહ, તે જીવનની અંદર કામ તો ઘણા બધા કર્યા, પણ ભક્તામાં રીલિંગ તું શીખો, તારું જીવન ખરેખર લીલા લહેર છે. આવો બધા સાથે મળી ઉર્જા પુરુષ અમારા નટુભાઈના મુખારવિંદથી મહામંગલકારી માંગલિક સાંભળી આજનો આપણે કાર્યક્રમ અહીં સમાપન કરીએ છીએ. બધા બંને હાથ જોડી દરેકના શુભ સંકલ્પો પરિપૂર્ણ થાઓ. ગુરુદેવ મેં પોસ્ટ કરી દીધું તમને. થેન્ક યુ નટુ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ ચત્તારી લોગોત્તમા અરિહંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા સાહુ લોગોત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગોત્તમા ચત્તારી શરણમ પવજામિ અરિહંતા શરણમ પવજામિ સિદ્ધા શરણમ પવજામિ સાહુ શરણમ પવજામિ કેવલી પન્નતો ધમ્મો શરણમ પવજામિ. આચાર્યનું શરણું લઈ અને આજનો કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. અને આજે શીખ્યા છે એનું મનન કરી, વિચારણા કરી અને આપણે આગળ વધીએ તો આપણને આખા જગતને શાંતિ થશે. આપણે એક યાદ રાખવાનું છે, કેવલી પન્નતો ધમ્મો શરણમ પવજામિ. અત્યારે શું છે, આપણે કોઈ અહીં ફાંફા મારીએ છીએ, કોઈ અહીં ફાંફા, કોઈનું અહીં સાંભળ્યું. હું એમ થી કે બધા મહાપુરુષો છે, પછી જલારામ બાપા હોય કે સાઈ હોય કે બધા જ મહાપુરુષો છે, પણ આપણે જેને કેવળ જ્ઞાન થયું છે એવા પ્રભુ, કેવલી એવા ધર્મનું આપણે શરણું લઈએ છીએ. કોઈ પણ હોય, કોઈ બી જ્ઞાતિમાં જન્મ્યો, જૈનમાં જન્મ્યો એનો બી સવાલ નથી, પણ કેવલી પન્નતો ધમ્મો શરણમ પવજામિ એટલું આપણે યાદ રાખવાનું સૌએ. આપણે જેને કેવળ જ્ઞાન કહ્યું, જેને સંપૂર્ણ જ્ઞાન મળ્યું હોય એને આપણે ફોલો કરવા જોઈએ. ધન્યવાદ. પ્રણામ. જય જિનેન્દ્ર. નમસ્કાર.